નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વહીવટી તંત્ર દ્વારા ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની જે હિલચાલ તેજ કરવામાં આવી છે, તેણે વૈશ્વિક સ્તરે એક નવો રાજકીય ગરમાવો પેદા કર્યો છે। વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને તેમના નજીકના સલાહકારો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ માટેના વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે, જેમાં જરૂર પડીએ સૈન્ય બળના ઉપયોગ જેવી આક્રમક શક્યતાઓનો પણ સમાવેશ થાય છે। અમેરિકા આ વિશાળ ટાપુને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય માને છે, કારણ કે આર્કટિક ક્ષેત્રમાં તેની ભૌગોલિક સ્થિતિ મિસાઇલ હુમલાની ચેતવણી આપવા અને દરિયાઈ અવરજવર પર નજર રાખવા માટે અત્યંત વ્યૂહાત્મક છે। જોકે આ પ્રસ્તાવને ગ્રીનલેન્ડના સ્થાનિક નેતાઓ અને ડેનમાર્ક દ્વારા સખત શબ્દોમાં ફગાવી દેવામાં આવ્યો છે, જેઓ તેને એક અતાર્કિક અને અસ્વીકાર્ય માંગ ગણાવી રહ્યા છે। ગ્રીનલેન્ડ દુનિયાનો સૌથી મોટો ટાપુ હોવાની સાથે સાથે કુદરતી સંસાધનોનો અખૂટ ખજાનો પણ ધરાવે છે। લગભગ 22 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો આ વિસ્તાર સાઉદી અરેબિયા જેટલો મોટો છે, પરંતુ તેની વસ્તી માત્ર 56,000 જેટલી મર્યાદિત છે। ભલે ટ્રમ્પ જાહેરમાં એવું કહી રહ્યા હોય કે તેમને ખનિજમાં નહીં પણ માત્ર સુરક્ષામાં રસ છે, પરંતુ હકીકત એ છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહેલા બરફ નીચે છુપાયેલા રેર અર્થ મિનરલ્સ, યુરેનિયમ અને તેલના ભંડારો પર અમેરિકાની નજર લાંબા સમયથી છે। ટ્રમ્પના મતે ગ્રીનલેન્ડ હાલમાં રશિયા અને ચીનના જહાજોથી ઘેરાયેલું છે, જે અમેરિકા માટે મોટું જોખમ છે। આ આશંકાઓને ટેકો આપતા તેમના સલાહકાર સ્ટીફન મિલરે પણ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડના ભવિષ્ય માટે અમેરિકા સામે લડવા કોઈ તૈયાર નથી, જે એક રીતે સીધી ધમકી સમાન છે। આ વિવાદ જાન્યુઆરી 2025માં ટ્રમ્પની સત્તામાં વાપસી બાદ ફરી વકર્યો છે। અગાઉ 2019માં પણ તેમણે આ ટાપુ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે તેને ગંભીરતાથી લેવામાં આવી નહોતી। હવે પરિસ્થિતિ અલગ છે, કારણ કે ટ્રમ્પે ગ્રીનલેન્ડ માટે ખાસ દૂત જેફ લેન્ટ્રીની નિમણૂક કરી છે અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ડેનમાર્કની સુરક્ષા ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે। તો બીજી તરફ ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નિલ્સને અમેરિકાના આ વલણને એક કલ્પના માત્ર ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી। ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને પણ આ મામલે કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો કોઈ પણ પ્રયાસ અમેરિકા અને યુરોપ વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોનો અંત લાવી શકે છે। ઐતિહાસિક રીતે જોઈએ તો ગ્રીનલેન્ડ પર ડેનમાર્કનું શાસન છેલ્લા 300 વર્ષથી છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ ડેનમાર્ક પર કબજો કર્યો ત્યારે અમેરિકાએ ગ્રીનલેન્ડની સુરક્ષા સંભાળી હતી। ત્યારથી ત્યાં અમેરિકાના સૈન્ય મથકો કાર્યરત છે, જે આજે પણ મિસાઇલ સર્વેલન્સનું કામ કરે છે। સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2025ની ચૂંટણીઓ દરમિયાન ગ્રીનલેન્ડના લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ ડેનમાર્કથી તો આઝાદી ઈચ્છે છે, પરંતુ અમેરિકાના ગુલામ બનવા જરાય તૈયાર નથી। ગ્રીનલેન્ડના પ્રથમ મહિલા વડાપ્રધાન એલેક્સા મંડે પણ ટીકા કરતા કહ્યું હતું કે અમેરિકા અમારી સાથે એક નિર્જીવ વસ્તુ જેવો વ્યવહાર કરી રહ્યું છે। હાલમાં 2026ની શરૂઆતમાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે, કારણ કે એક બાજુ અમેરિકા પોતાની સુરક્ષા માટે મક્કમ છે અને બીજી બાજુ ગ્રીનલેન્ડના લોકો પોતાની સ્વાયત્તતા બચાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાનો આશરો લઈ રહ્યા છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।